વલસાડ રૂરલ પોલીસે સરોદી નેશનલ હાઈવે પર આવેલા વંશ હોટલના પાર્કિંગમાંથી પંજાબનો શખ્સને બ્રાઉન હેરોઇન સાથે ઝડપી પાડ્યો। ગુજરાત રાજ્યને નશામુક્ત કરવા અને ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વડાની સૂચનાથી જિલ્લાની તમામ પોલીસ નશીલા પદાર્થોની હેરાફેરી પર ચાંપતી નજર રાખી રહી છે। આ કડક ચેકિંગ દરમિયાન વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનની ટીમને એક મોટી સફળતા હાથ લાગી છે। નેશનલ હાઈવે નંબર 48 પર સરોદી ગામની સીમમાં આવેલી વંશ હોટલના પાર્કિંગમાંથી પોલીસે પંજાબના એક શખ્સને પ્રતિબંધિત બ્રાઉન હેરોઇન ડ્રગ્સના જથ્થા સાથે રંગે હાથ ઝડપી પાડ્યો છે। મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસના સ્ટાફને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે નેશનલ હાઈવે નંબર 48 પર સુરતથી વાપી તરફ જતા ટ્રેક પર સરોદી ગામની સીમમાં આવેલી વંશ હોટલના પાર્કિંગમાં એક શખ્સ માદક પદાર્થ વેચવાની પેરવીમાં ઉભો છે। આ બાતમીના આધારે એક્શનમાં આવેલી પોલીસ ટીમે હોટલના પાર્કિંગમાં દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલા શખ્સને ચારે તરફથી કોર્ડન કરી લીધો હતો। પોલીસે પકડાયેલા શખ્સની પ્રાથમિક પૂછપરછ કરતા તેણે પોતાનું નામ વિક્રમસિંઘ ઉર્ફે પ્રિન્સ ઉંમર વર્ષ 48 રહેવાસી જીવંદા હાઉસ બાબા દીપસિંહજી ગુરુદ્વારા પાસે જિલ્લા તરણતારણ પંજાબ હોવાનું જણાવ્યું હતું। પોલીસે જ્યારે તેની કાયદેસરની અંગઝડતી કરી ત્યારે તેના ખિસ્સામાંથી 2.84 ગ્રામ બ્રાઉન હેરોઇન મળી આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય બજારમાં ડ્રગ્સની કિંમત આશરે 56,800 અંકાઈ રહી છે। રૂરલ પોલીસ દ્વારા રૂપિયા 63,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી વિક્રમસિંઘે ચોંકાવનારો ખુલાસો કર્યો છે કે આ પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો તેને પંજાબના તરણતારણ જિલ્લાના જ એક અજાણ્યા ઈસમે આપ્યો હતો। આ ડ્રગ્સ વલસાડના સ્થાનિક વિસ્તારમાં કોઈ અન્ય અજાણ્યા શખ્સને ડિલિવરી આપવા માટે તે અહીં આવ્યો હતો। વલસાડ રૂરલ પોલીસે આ મામલે નાર્કોટિક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે। આ ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ડ્રગ્સ આપનાર અને ખરીદનાર બંને અજાણ્યા શખ્સોના મોબાઈલ નંબર અને સરનામા મેળવવા પોલીસે આગળની ચક્રો ગતિમાન કર્યા છે। અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।